દાદરા નગર હવેલીમાં એક ગોડાઉનમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। ડેમની સ્કૂલ ફળિયા પાસે બની હતી આ ઘટના। નાઇટ્રોજન ગેસના ગોડાઉનમાં પ્રચંડ બ્લાસ્ટ થયો। ભયાનક આ ધડાકામાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે। 3 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર આપવામાં આવી રહી છે। ધડાકાના કારણે ગોડાઉનની છત દિવાલ સાથે ધરાશાયી થઈ। તો ભયાનક ધડાકો જેમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે। અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। નાઇટ્રોજન ગેસની બોટલ્સ અને તેમાં અચાનકથી બ્લાસ્ટ થયો। આ બ્લાસ્ટ શા કારણે થયો તે તપાસનો વિષય છે, પરંતુ દાદરા નગર હવેલીમાં ગોડાઉનમાં બ્લાસ્ટ થતા 3 લોકોના કરુણ મોત નિપજ્યા। અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। આપ જો બ્લાસ્ટ થયા બાદ કયા પ્રકારે અહીં જે બિલ્ડિંગ હતી તે પૂરી ધરાશાયી થઈ ચૂકી છે। દિવાલ સાથે છતનો ભાગ પણ ગોડાઉનનો ધરાશાયી થઈ ચૂક્યો છે। આસપાસ પડેલા વ્હીકલ્સ પણ આ બ્લાસ્ટમાં નુકસાનગ્રસ્ત થયા છે। સવારે મેં અહીંયા ઓટલા પર ઊભો હતો। અહીંયા ઊભો હતો અને 9:15 થી 20 મિનિટમાં આ બોમ્બ સ્પોટ થયો। બોમ્બ સ્પોટ થયો એટલે આ બધું ડેમેજ થઈ ગયું। ધડાકો થયા 10-15 મિનિટ અમે કોઈને એકમેકને ઓળખી નથી શકતા ધુવાથી। પછી ગભરાઈને બધી ના ભાગ થઈ ગયા। પછીથી બધા લોકો દોડી આવ્યા અને આ કઈ જગ્યાએ બ્લાસ્ટ થયો ત્યાં શું ચાલે? એ સામે આ બધા એ લોકો બાટલા સવારે 8 વાગે આવી જઈને બાટલા પડતો હતા, ખાલી કરે, ઠોકે, મૂકે, બધા આમ તેમ मजदूर आवीने बड़ा आवाज करता था। ये गैस एजेंसी यहाँ पे चल रही थी, ऑक्सीजन सप्लाई करती थी, वेरियस गैसेस सप्लाई करती थी। किस गैस के वजह से हुआ है उसकी इंक्वायरी अभी चल रही है। जब तक इंक्वायरी नहीं हो हम लोग कुछ भी इसमें डेफिनेटली नहीं आप लोगों को बता पाएंगे। करीब 8 लोगों को हॉस्पिटल शिफ्ट किया गया है। फर्दर इंक्वायरी हो रही है। इंक्वायरी के बाद आप लोगों को प्रेस कॉन्फ्रेंस के माध्यम से सूचना दी जाएगी। 4 की मौत का कंफर्मेशन मिला है। इंक्वायरी के बाद मैं आप लोगों को प्रॉपर प्रेस कॉन्फ्रेंस में आपको पूरा सूचना दूंगा। रेसिडेंशियल स्कूल के नजदीक में चल रहा है, कुछ एक्शन होगा? इंक्वायरी के बाद जरूर अगर गलत तरीके से चल रहा होगा, गैर कायदेसर तरीके से एक्शन करेंगे। દાદરા નગર હવેલીની ડેમણી વિસ્તારની અંદર આજે વહેલી સવારે જે છે એક મોટો બ્લાસ્ટ થયો હતો। આપને દ્રશ્યમાં બતાવવાની કોશિશ કરી કે અહીંયા આગળ આ જે ગોડાઉન જે છે એ ગોડાઉનની અંદર નાઇટ્રોજન ગેસ જે સિલિન્ડર જે છે એ રિફિલિંગનું કામ ચાલુ હતું। તે સમયે અચાનક કોઈ કારણસર જે આ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો અને આપ જોઈ શકો છો કે બિલ્ડિંગ પૂરેપૂરી ધરાશાય થઈ ગઈ છે અને વ્હીકલ જે છે એ વ્હીકલના ફૂટચા નીકળી ગયા છે અને બાજુમાં જ અહીંયા આગળ જે છે ડેમની સ્કૂલ આવેલી છે, જે બાળકો ભણી રહ્યા છે, તે છતાં આવા વિસ્તારની અંદર આ પ્રવૃત્તિ ચાલતી હોય જેને લઈને પ્રશાસનની સામે ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠ્યા છે। અને બીજી બાજુ દ્રશ્ય બતાવવાની હું કોશિશ કરીશ કે જે પ્રમાણે જે આ બ્લાસ્ટની તીવ્રતા કેટલી હતી કે આ વાહનો જે છે, 2 વ્હીલર જે છે એના ફૂટચા ઉડી ગયા છે। 2 થી 3 જેટલા વાહનો જે છે એ હાલમાં જે છે એના કચરગાળ નીકળી ગયા છે। ત્યારે અહીંયા આગળના વિસ્તારમાં જે પ્રમાણે બ્લાસ્ટ થયો છે તેના માટે કરીને જે હાલમાં જે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ વિઝિટ કરી ચૂક્યા છે અને એફએસએલની ટીમ આવી રહી છે। ત્યારે દાદરાનગર હવેલીના અગ્રણી જે છે એમની સાથે વાત કરવાની કોશિશ કરશું। આપનું નામ જણાવો। કમલેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત મેમ્બર છું અહીંયા હું। ને આ આપણે અત્યારે આ ડેમણી વિસ્તારમાં આ રિફિલિંગનું કામ ચાલતું હતું ગેસનું, એ અચાનક કઈ કારણસર ધડાકો થયો અને એની જે કેબિન છે પછી આ બધા વ્હીકલ જે ઉભેલા એને એટલું જોરમાં ધડાકો થયો કે એનાથી નુકસાન થયું છે ને આજુબાજુ લોકોને હમણાં ખાલી કરાવીને અત્યારે ગામ વિલેજમાં લઈ જાય છે દાદરા। શું પ્રાથમિક માહિતી છે, કેટલા જણા ઘાયલ છે? 4 જણા સિરિયસ છે ને 4 જણા તો લગભગ ડેથ થઈ ગયા છે, આવી માહિતી આવી છે। આવા વિસ્તારની અંદર આવી પ્રગતિ જે કાર્ય ચાલુ રહ્યું છે એના માટે શું કહેશો? આ સાહેબ વર્ષોથી ચાલતું હતું, ઇન્ડસ્ટ્રીમાં એ લોકો સપ્લાય કરતા હતા, આજ લગી આવો કોઈ પ્રોબ્લેમ નહીં આવેલો, પણ આજે હું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું એ લોકોથી, કઈ પ્રેશર કેવી રીતે વધી ગયું એ કઈ ખ્યાલ નહીં આવ્યો, બાકી વર્ષોથી ચાલે છે અહીંયા। તો આપણે જોયું તે પ્રમાણે ફરીથી હું પાછળ દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રમાણે અહીંયા આગળ જે ટેમ્પો જે છે ટેમ્પોની હાલત તમે જોઈ શકો છો અને આસપાસના વિસ્તારમાં જે છે એ વિસ્તારની અંદર જે મકાનો આવેલા છે એ મકાનોના જે બારી છે, જે કાચની બારીઓ છે અને વ્હીકલ જે છે 2 વ્હીલર એને કાચ સુધા તૂટી ગયા છે। ત્યારે મકાનના જે રહેવાસી છે તેની સાથે આપણે વાતચીત કરવાની કોશિશ કરશું કે કયા પ્રકારનું નુકસાન થયું છે અને કેટલા વાગે થયું છે। આપનું નામ જણાવો। મારું નામ લક્ષ્મણભાઈ। લખનભાઈ, શું થયું હતું? આ સવારે સાહેબ અમે અહીંયા ઊભા હતા 9:15 આ બોમ્બ સ્પોટ થયો, એનું સાંભે બાટલા। અમે ઘણી વખત કીધું બી ભાઈ
તું અહીંયા ગેસ છોડતો છે તે કર્યું એ તો સમજ્યા નથી. ઉપરથી શું કાર્ય દાદા કરતા હતા આ લોકો? એ બધા બાટલા ભરે કાઢે ને મોટા મોટા ગેસના બાટલા ભરે ને લઈ જાય લાવે મૂકે. આપના મકાનમાં શું નુકસાન થયું? અમારા મકાનમાં 2 ગાડીનું નુકસાન થયું કે બારી દરવાજા આ પતરા બધા ભાંગી ગયા છે. આના પર બધું ગાડીના કાચ કે બધું ભાંગીને પડ્યું છે. બાકી હાનમાની છોકરા તો બધા સવારે સ્કૂલ ગયેલા હતા એટલે એના ખાતર બચી ગયા. બાજુમાં જ શાળા આવેલી છે. બાજુમાં શાળા આવેલી છે. આ બોમ્બ આમ બધું 50% સાહેબ નુકસાન મારું વધારે છે. હવે નાઇટ્રોજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો છે. હા પેલો નાઇટ્રોજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. મોટો હતો તે મોટો તો આ રીતે તમે જે પ્રમાણે જોયું દ્રશ્યમાં તે પ્રમાણે દાદરાનગર હવેલીની અંદર જે આ વિસ્તારની અંદર જે પ્રમાણે બ્લાસ્ટ થયો છે તેને લઈને જે અહીં મોટી ઘટના થઈ છે ત્યારે પ્રશાસન આની પૂરેપૂરી ઇન્કવાયરી કરે તે ખૂબ જ જરૂરી છે. નિલેશ જોશી,